નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીકો અંબાજી ઉમટી પડશે, ત્યારે તેમની સુરક્ષાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોકડ્રીલ આયોજિત કરી સતર્કતા દાખવવામાં આવી રહી છે. સંજોગો સાથ અંબાજી મંદિરમાં 2 આતંકવાદી ઘૂસ્યા હોવાની આજે મોડી સાંજે મોકડ્રીલ આયોજિત કરવામાં આવી હતી, જેને લઈ બનાસકાંઠા જિલ્લા BDDS, QRT, SOG, ડોગ સ્ક્વોડ, ફાયર ફાઈટર તેમજ આરોગ્યની ટીમ સાથે મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં 2 પોલીસ કર્મીઓ આતંકવાદી બનીને અંબાજી મંદિરમાં ઘૂસ્યા હતા, જેને લઈ અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ મંદિરે પહોંચી બંને આયોજિત આતંકવાદીઓને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી, જેમાં એક આતંકવાદીનું મોત બતાવવામાં આવ્યું હતું અને એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ બોમ્બ, ઘાતકી છરા, RDX જેવા પદાર્થ મળી આવ્યા હોવાનું પોલીસે નિદર્શન કર્યું હતું. જ્યારે BDDS ટીમ તેમજ અન્ય પોલીસ મંદિરની સતત તપાસ કરી વોચ રાખી હતી. જોકે આ સંજોગે આગ લાગવાની ઘટના નિદર્શન કરાઈ હતી, જેમાં મંદિરમાં ઉપસ્થિત લોકોને સાવચેતીપૂર્વક ઇમરજન્સી દરવાજાથી બહાર કાઢ્યા હતા અને ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટનાના અંતે અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર RB ગોહિલે મેળાના પગલે સતર્કતા માટે મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું અને આગ અને આતંકવાદી કાલ્પનિક બન્યા હોવાનું RB ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંબાજીએ જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠાનાઓની સૂચના મુજબ આજરોજ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ મંદિરની સુરક્ષા માટે ખાસ કરીને મોકડ્રીલ કરવામાં આવેલી હતી, જેમાં અંબાજી પોલીસ, SOG, RPIC અને એમની ટીમ હેડક્વાર્ટરની, ફાયર, હેલ્થ આ તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલ કરવામાં આવેલી, જેમાં આ સુરક્ષા અંગે વધુમાં વધુ કયા પગલાં લઈ શકાય એ બાબતે સૂચનો મળે એના માટે આ મોકડ્રીલનું આયોજન હતું. જેમાં મોકડ્રીલ દરમિયાન જે આતંકવાદી હતા 2, એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો, અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ, મોર્ટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા એક બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને SOG અને QRT દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢવામાં આવેલ છે અને